આ સોનલ કેમની ગયો હે દેખાતી નથી હવાર હવારની આ સા પીવો ને આ હજી દેખાતી નથી દેખાય તો કહને કે સા બનાવ્યું આ બાયડી તને હારી ભટકાણી હો બે એકાબીજાને માથું ભાંગે એવા છે હા નહીં તો સોનલ કેમડી ગયા માલ તો તું આવ્યો તો એ ક્યાં હતી હું કરતી હતી સોનલ ઈ તો મમ્મી હુતી હતી લાવ કરો મજા હજી હુતી જાહે ને તો જાય એને ઉઠાઈ જઈને સા બનાવો કે જાય ને હવારની સાયે નો જડે કઈએ તઈએ તો સા બનાવે જાની હવે બેઠો બેઠો મારું મોં હું જોઈ સોનલ કેમ હજી હુતી તું કઈ નહીં થોડોક તાવ જેવું થઈ ગયું મને ભેગી થોડીક શરદી ને એવું છે હે તું બીમાર પડી ગઈ કા કેતી નથી કાલ હાંજુ મને થોડું માથું ને પગ તો દુખતા તા મને લાગ્યું તું કે તાવ જેવું થવાનું જ છે તે અત્યારે તાવ આવી ગયો શિયાળાને ઠંડી વધુ લાગે ને ત્યારું તઈને તાવે ચડી ગયો મને કાલ હાંજે આપણે લગનમાં ગયા તા ને તી શ્રીખંડ ને પૂરી ને એવું ખાઈ લીધું તું ને વધુ તી હારું આ તો મને હાજનું જેવું લાગતું હતું કે તાવ સડવાનો જ છે દીધો આવી ગયો ને હું કહેતી હતી ભેગી થોડી શરદી થઈ ગઈ જો તો ગળું એવું પકડાઈ ગયું ને હવે બોલાતું નથી મારાથી જો હું તને કહેતો હતો ને શ્રીખંડ ખામા આવી ટાઈપ નું તું શ્રીખંડ ખામા પણ મારું માને કાં તું કે બહુ ભાવે બાપા બહુ ભાવે મને ખબર છે પણ કીક ઋતુ બુતુન તો જોવ્યું જોઈએ ને માપે ખવાય પાછું તો બાકી હતું તી શિયાર વાટકા આઈસ્ક્રીમ ના ખાઈ ગઈ બોલો નતી દેખી કાં કોઈ દી આઈસ્ક્રીમ કોક નું હતું પેટ તો આપણું હતું ને આપણે ખબર ન પડે કેટલું ખાવું ને કેટલું નથી ખાવું પડી ગઈ માંદી હસી વાત છે હમણાં ડોક્ટરને બોલાવું જો ઇન્જેક્શન મરાવવું જો હે નહીં તારો તાવ ઉતરશે નહીં ઇન્જેક્શન મારું મન બહુ બીક લાગે નહીં હું દવા પી લઈ ગમે એમ કરી પણ ઇન્જેક્શન નથી મારવું હમણાં ટકટકિયાને હું ફોન કરું ડોક્ટરને ઇન્જેક્શન હું ન મારવું ઇન્જેક્શન વિના તારું હગું હારું નહીં થાય પછી બાટલા ચડાવવા જો હે જોઈ જતું નહીં હું તમને કહું ને ઇન્જેક્શન નથી મરાવવું આપણે એ સિબલા બરકવા ગયો કે હું કરે તું તો આવ્યો નહીં હજી એ આવું મમ્મીજી પણ એ મમ્મી સોનલને શરદી ઉધરસ ને તાવ સડ્યો બહુ જ નો બહુ તબિયત ખરાબ થઈ ગઈ મમ્મી જો તો ખરી ઊભી નથી થઈ શકતી એ સોનલ હું થઈ ગયો આ બધું અચાનક તને મમ્મીજી કઈ રહી કાલે આ શ્રીખંડ ને પૂરી ને આઈસ્ક્રીમ ને બધું ખાધું થોડીક શરદી ઉધરસ ને ભેગો તાવે આવી ગયો તને ઈ હારું તો ના પાડતા તા કે કઈક માપે ખા પણ તું માને કોઈનું આપણું કીધું ત્યાં કોઈ દી કરવું હસતા રે તી ખબર પડે એ સિબલા ડોક્ટરને બોલાવ હવે જલ્દી એ હાલો એ ડોક્ટર ટુકટુકિયા છે કે નહીં એ હા હું એનો અસિસ્ટન્ટ બોલો શું કામ છે તમારે ડોક્ટર ટુકટુકિયા કેમ રહી ગયા એ ડોક્ટર ટુકટુકિયા આઉટ ઓફ કન્ટ્રી ગયા અટાણે અમેરિકામાં છે 10 દીની રજા ઉપર છે ઓહો એવું છે એ તમારે કઈ કામ હોય ને તો 10 દી પછી ફોન કરજો એ હા વાંધો નહીં હાલો રાખું તો બીજું કામ એ મમ્મી ડોક્ટર ટુકટુકિયા તો અમેરિકા ગયા 10 દીની રજા ઉપર છે હવે શું કરું આપણે એ તો ઓલો ડોક્ટર સુખ ગાડી નથી એને ફોન કર બીજું હું ઈ આવશે નહીં મમ્મીજી નહીં એમ હું કરો સુખ ગાડી ડોક્ટરની તો હાથ બહુ ભારી છે શિક્ષણ મારશે તો મહિનો દેવું હતી મને દુખ છે વેવલી નો થાતો તું ફોન કર ની એમને નહીં ડોફું આને હારું થાય હાલો ડોક્ટર સુખ ગાડી હા એનો અસિસ્ટન્ટ બોલું છું બોલો શું કામ છે